DDSET 2025 ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ડિપ્લોમા સેમેસ્ટર 6 માં એટલે અત્યારે સેમેસ્ટર 5 માં છે, હવે 6 ની અંદર જશે એ વિદ્યાર્થી મિત્રોને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપીને ડિગ્રીમાં જવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એના માટેનો આપણો જે DDSET 2025 નો જે કોર્સ છે, અત્યારે જે લાઈવ ક્લાસનો જે કોર્સ છે એની અંદર શું સર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છો, કોઈ સ્પેશિયલ ઓફર છે સ્પેશિયલ વિદ્યાર્થી મિત્રો માટે? આવા ઘણા બધા ક્વેશ્ચન મને પૂછાતા આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, લોટ ઓફ મેસેજ આવ્યા છે, કોલ આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો છે એક DDSET ના ઓફર માટેનો, બીજું છે કે ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ રહી છે એની અંદર, અને તમે જે બેચ સ્ટાર્ટ થઈ રહી છે એના પછી જો કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો શું કરી શકો. સેમેસ્ટર 3 માં ભણો છો અથવા અત્યારે સેમેસ્ટર 5 માં એક્ઝામ વાયવા છે, એક્સટર્નલ વાયવા છે, અથવા પછી એક્ઝામ તમે પત્યા પછી કોર્સ પરચેસ કરવા માંગો છો તો કરી શકો છો. આ દરેક ક્વેશ્ચનના આન્સર હું આપવાનો છું. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ 2025 ના સ્પેશિયલ કોર્સ માટેની વાત કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. તો જે કોર્સ જે છે એ ઓનલાઈન કોર્સ છે, ડેલી લાઈવ લેક્ચર કોર્સ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને દરેક ડેલી લાઈવ લેક્ચર હોય છે એ દરેક ડેલી લાઈવ લેક્ચરમાં તમે જોઈન થઈ શકો છો. એના વિડીયોઝ લેક્ચર, એના મટીરિયલ્સ, દરેક ઈચ એન્ડ એવરી વસ્તુ એની અંદર છે. તો પહેલો જ કે જે ક્વેશ્ચન છે કે સર શું તમે કોર્સની અંદર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છો? કોર્સમાં કોઈ ડિસ્કાઉન્ટ છે ખરું? તમારા કોર્સ જે છે એની અંદર કોઈ ડિસ્કાઉન્ટ તમે આપવાના છો, સ્પેશિયલી કોઈ ડિસ્કાઉન્ટ આપવાના છો? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે સર હું મારી કોલેજમાં હું ટોપર છું, મારી બ્રાન્ચની અંદર હું ટોપર છું, તો હું ટોપરને અથવા સારા રેન્ક છે, સારા એસપીઆઈ છે, મારા 1 થી 5 સેમિસ્ટરમાં 1 to 4 સેમિસ્ટરની અંદર મારા 9 ઓફ એસપીઆઈ છે. તો આ બધા ઘણા બધા મને ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે કે સર આટલું બધું છે તો હું સારો સ્કોર કરી શકું છું, હું સારા માર્ક્સ મેળવી શકું છું, તો શું તમે અમને સ્પેશિયલ ઓફર અથવા કોઈ ડિસ્કાઉન્ટ આપવાના છો અથવા આપી રહ્યા છો કોર્સમાં? તો વિદ્યાર્થી મિત્રો હું એ ડિસ્કાઉન્ટ કે એ ઓફર આપું છું, પણ કઈ ઓફર આપું છું કે પ્રાઇસમાં ઘટાડો કરીને નહીં, પણ મારા માટે ગુજરાતના કોઈ પણ કોલેજનો સ્ટુડન્ટ હોય, કોઈ પણ કોલેજમાંથી આવતો હોય, કોઈ બ્રાન્ચમાંનો સ્ટુડન્ટ હોય, ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ મારા માટે સમાન છે. આપણે એવી કોઈ સ્પેશિયલ ઓફર લભામણી વાતો આપણે કરવાના નથી, કારણ કે મારે રિઝલ્ટ આપવાનું છે. નાનામાં નાનો વિદ્યાર્થી ઓછી મહેનત કરી છે, અત્યાર સુધી માર્ક્સ નથી આવ્યા, ઓછા માર્ક્સ આવ્યા છે, એટલે મારે મહેનત કરતા શીખવાડવી છે અને સારા એવા માર્ક્સ મેળવવા છે. ટોપર વિદ્યાર્થી મિત્રો તો સમજી જ જવાના છે કે ક્યાંથી કોર્સ પરચેસ કરવો અને કઈ રીતના તૈયારી કરવી, બીકોઝ આપણે ડિપ્લોમા, તમે જ્યારથી ડિપ્લોમાની જર્ની સ્ટાર્ટ કરી છે ત્યારથી ડિપ્લોમાના ટોટલી તમને મેથ્સ સબ્જેક્ટ હોય, ફિઝિક્સ સબ્જેક્ટ હોય, ઇંગ્લિશ સબ્જેક્ટ હોય યા એન્વાયરમેન્ટ સબ્જેક્ટ હોય, આ બધા સબ્જેક્ટના વિડીયોઝ, આઈએમપી કોર્સ, આ દરેક વસ્તુ આઇકોન એન્જિનિયરિંગના પ્લેટફોર્મ ઉપર છે અને તમે મારા જોડે ભણતા જ આવ્યા છો. ગુજરાતનો કદાચ કોઈક એવો વિદ્યાર્થી તમને મળશે અથવા કદાચ કોઈ કોલેજ એવી તો લગભગ નહીં જ હોય, 99.99% 100% એવી કોલેજ નહીં હોય કે જ્યાં આપણા આઇકોનના વિડીયો ના જોવાતા હોય. તો સમજી લો કે હું 2011 થી આ ફિલ્ડની અંદર અને આ જ સબ્જેક્ટના મેઇન સબ્જેક્ટ પાછળ છું, અને એ જ સબ્જેક્ટ તમારા DDSET ની અંદર આવવાના છે, તેના માટેની સ્પેશિયલ તૈયારી કરવાના છે. હવે ઘણા બધા પ્લેટફોર્મ ઉપર એવું વાતો આવી રહી છે કે ઘણા બધાના મેસેજ હતા, મને વિડીયોની લિંક પણ શેર કરી છે કે સર જો આવું બધું આપે છે તમે નથી આપવાના, તો મારી ના છે. ઘણા બધા એવું કહે છે કે તમને સ્પેશિયલ ફોન કરીશ, તમને આ રીતને આપીશું, આવું ઇટ ઇઝ એક્સેટ્રા, મને એનાથી કોઈ મતલબ નથી, પણ મારા માટે દરરોજ દરેક સ્ટુડન્ટનો ફોલોઅપ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી એ રેન્કર સ્ટુડન્ટ હોય, મીડિયમ સ્ટુડન્ટ હોય યા લોઅર સ્ટુડન્ટ હોય, બધા કોઈ સ્ટુડન્ટ એ ટોપર કેવું હોતું નથી. હા, એમની મહેનત ટોપ હોય છે, બાકી માઇન્ડ તો બધાનું સરખું જ છે. એટલે પહેલા તો હું તમને કહી દઉં કે હું એવું કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપતો નથી. હા, એક ડિસ્કાઉન્ટ એ આપવાના છે આપણે કે કોર્સની અંદર કે કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોમાં આમાંથી કોઈના વિદ્યાર્થીના પેરેન્ટ્સ નથી, એટલે પિતા નથી, જેના ફાધર નથી, અને એ વિદ્યાર્થી મિત્રો જો આપણા કોર્સની અંદર જોઈન થવા માંગે છે તો એ વિદ્યાર્થી મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકે છે. મારો નંબર હું ડિસ્પ્લે ઉપર આપી દઉં છું. એ વિદ્યાર્થી મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકે છે અને એ વિદ્યાર્થીને હું
સ્પેશિયલી મારા તરફથી હું એને ડિસ્કાઉન્ટ આપીશ. અને કદાચ ઇન કેસ તમારામાંથી કોઈ વિદ્યાર્થીએ કોર્સ પરચેસ કરી લીધો છે ફૂલ પ્રાઇસથી, કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નથી, તો એ વિદ્યાર્થી મને ફરીથી કોન્ટેક્ટ કરશે તો શ્યોર એનું ડિસ્કાઉન્ટ હું એને આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. બાય ચાન્સ કોઈનું રહી ગયું હોય તો આપણે આપી દઈશું. અને ઇન ફ્યુચર પણ હજી કોઈ વિદ્યાર્થી એવા છે ગુજરાતના કે જેના પિતા નથી, ઘરમાં એ કમાવનાર વ્યક્તિ નથી, તો અને એ વિદ્યાર્થી મિત્ર ભણવા માંગે છે તો આપણે એને મદદરૂપ થઈ શકીએ છીએ અને આપણે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીશું. અને હું મારા તરફથી આપીશ તે મને કોન્ટેક્ટ કરી લેશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે બીજી ક્વેશ્ચન એ છે કે ન્યૂ બેચ ક્યાંથી સ્ટાર્ટ થઈ રહી છે. ન્યૂ જે બેચ છે એ વિદ્યાર્થી મિત્રો 5/12/2024 થી બેચ 2 આપણી સ્ટાર્ટ થઈ રહી છે. આ જે બેચ 2 છે તો બેચ 1 તો ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ છે, ઘણા બધા દિવસો મહિના થઈ ગયા છે. તો હજી સુધી જે વિદ્યાર્થી રહી ગયા છે ડીડી સેટની તૈયારી કરવા માટે, તે લોકો માટે આપણે સ્પેશિયલ બેચ 2 5/12/2024 થી સ્ટાર્ટ કરી રહ્યા છે. એની અંદર ફર્સ્ટ ડે થી જ આપણે સ્ટાર્ટ કરવાના છે સિલેબસ. એમાં કોઈ જ વસ્તુ લેફ્ટ નહીં થાય. પહેલા દિવસથી 0 થી સ્ટાર્ટ કરવાના છે. ડોન્ટ વરી. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે સર કદાચ હું 5-6 દિવસ પછી કોર્સ પરચેસ કરું તો તમે જે આ 5 તારીખથી સ્ટાર્ટ કરવાના છો તો એના વિડીયોઝ કે શું થશે? તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની નથી. લાઈવ જે લેક્ચર છે એના રેકોર્ડિંગ જે છે આપણા કોર્સની અંદર ઈચ એન્ડ એવરી ડે અપલોડ થઈ જ જાય છે, ડેલી અપલોડ થઈ જશે. પછી ઘણા બધા એમ કહે છે કે સર તમે પર્સનલી ફોલોઅપ લેશો. આપણે પર્સનલી જ ફોલોઅપ લઈએ છીએ. મારા જેટલા પણ કોર્સમાં વિદ્યાર્થી જોઈન છે બધા જ વિદ્યાર્થી આપણે એમને પર્સનલી વાત કરીશું. પર્સનલી એનો કોઈ ડાઉટ હશે, એનું કોઈ સોલ્યુશન નહીં મળતું હોય, એને ઇન કેસ લાઈવ લેક્ચરમાં એ નથી કહી શકતો તો એની ટાઈમ મને કોલ કરી મેસેજ કરીને જાણ કરશે. અને આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન છે કે જેના ડાઉટ પણ આપણે ક્લિયર કરીએ છીએ, સોલ્યુશન પણ આપીએ છીએ. એટલે આપણી જે ન્યૂ બેચ છે એ આપણી 5 તારીખથી સ્ટાર્ટ થઈ છે, જેમાં અત્યારે જે સેમિસ્ટર 5 પતી ગયું છે એ વિદ્યાર્થી મિત્રો પણ જોઈન થઈ શકે છે. અને અત્યારે હાલ જે સેમિસ્ટર 3 ની જે બેચ એક્ઝામ ચાલી રહી છે એ વિદ્યાર્થી મિત્રો પણ આમાં જોઈન થઈ શકે છે. એટલે તમે ગમે ત્યારે કોર્સ પરચેસ કરી શકો છો, પણ જેટલો ઝડપી કોર્સ પરચેસ કરશો એટલો જ તમને બેનિફિટ થવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આઈડિયા આવી ગયો હશે કે આપણી જે ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ રહી છે એ. અને ન્યૂ બેચ તમે જો કોર્સ પરચેસ કરી લીધો છે, સમજી લો કે કોર્સ પરચેસ કરી લીધો છે, તો એની જે પેમેન્ટ રિસીપ્ટ છે, એની પે રિસીપ્ટ જે છે, પેમેન્ટ રિસીપ્ટ એ તમારે મને વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ કરવાની છે. હજી સુધી તમે વોટ્સઅપ ના કર્યું હોય તો આ નંબર ઉપર તમારી પેમેન્ટ રિસીપ્ટ જે છે તમારા એપ્લિકેશનની અંદર આવી ગઈ હશે. એ પેમેન્ટ રિસીપ્ટ તમારે મને મોકલી આપવાની છે. જો તમે પેડ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો, જો તમે જોઈન થઈ ગયા છો તો મોકલવાની જરૂર નથી થયા તો ફટાફટ તમારી પેમેન્ટ રિસીપ્ટ મને મોકલી આપશો, જેથી ટીમ વેરીફાઈ કરીને તમને પેડ ગ્રુપમાં એડ કરી દેશે. પેડ ગ્રુપ આખું અલગ છે. એ ગ્રુપ ફક્ત જે વિદ્યાર્થીઓએ કોર્સ પરચેસ કર્યો છે એના માટેનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઝડપીથી તૈયારી કરવા માટેની આપણી જે ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ રહી છે એનો પૂરેપૂરો લાભ લઈશું અને સારા એવા માર્ક્સ મેળવી અને સારો એવો રેન્ક લાવીશું. તો મારા માટે ટોપર વિદ્યાર્થી પણ મોસ્ટ વેલકમ. જે વિદ્યાર્થી મિત્રોને ભણવું છે એના માટે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ વેલકમ છે. આપણે કોઈ વસ્તુ વેચવા બેઠા નથી, આપણે ભણાવવા માટે બેઠા છીએ. આપણે આપણી જે પ્રાઇસ છે પ્લસ કે માઇનસ કરતા નથી. એકવાર ફિક્સ કરી દીધી છે, ફિક્સ જ રહેશે, બધા માટે સરખા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાથે મળી નવો એક ઇતિહાસ રચીએ. આવો વિદ્યાર્થી મિત્રો ડીડી સેટની તૈયારી કરીએ અને સારા એવા માર્ક્સ મેળવી સારી એવી કોલેજમાં એડમિશન લઈએ. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.